જાતિ ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ઉપલક્ષ્યમાં તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે પણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરની સાથે ગુજરાત રાજ્યમાં પણ રંગેચંગે ઉજવણી થઈ રહી છે। તાપી જિલ્લાના વ્યારા ખાતે રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, વ્યારાના ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ આજથી 27 દિવસ સુધી સબરીધામથી અંબાજી સુધી ચાલનાર છે। નમસ્કાર। સમગ્ર દેશની અંદર આજે આદિજાતિ ગૌરવ દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ આજે બિહારથી આદિજાતિ ગૌરવ દિનની ઉજવણી કરી રહ્યા છે। સમગ્ર દેશની અંદર બિરસા મુંડાજીને ભગવાનનું સ્વરૂપ આપીને એમને સન્માન કરવાનું કામ જો કર્યું તો દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું। વર્ષોથી આદિમ જાતિ માટે લડતા લોકો માટે ઘણી બધી સરકારો આવીને ગઈ, પણ એમને ક્યારે પણ એમના આદિવાસીના હક, આદિમ જૂથના હક ક્યારે ના પ્રાપ્ત થયા હતા। પણ દેશના વડાપ્રધાન મોદી સાહેબે જન્મની યોજના લાવીને આ તમામ આદિમ જાતિના લોકોને લાભ આપવાનું કામ આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે। તાપી જિલ્લાની અંદર પણ 7,000થી વધુ આદિમ જાતના લોકો આવેલા છે। કોલચા, કુલચા, કોટવાળિયા આવા ઘણા બધા લોકો આ તાપી જિલ્લાની અંદર આવ્યા છે। લગભગ 1200 જેટલા લોકોને નળ સે જલનું કનેક્શન આપી દેવામાં આવ્યું છે। લગભગ 700 જેટલા લોકોને લાઇટનું કનેક્શન ના હતું, એ લાઇટનું કનેક્શન પણ આપવામાં આવ્યું છે। 700થી વધુ લોકોને એમને પ્રધાનમંત્રી આવાસનો લાભ પણ આપવામાં આવ્યો છે। દેશના વડાપ્રધાન મોદી સાહેબ તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે આદિજાતિના લોકો માટે વનબંધુ કલ્યાણ યોજના લાવીને આદિવાસીનો જે વિકાસ કર્યો છે આજે આપણે આંખે દેખાય છે। આ દરમિયાન દરેક કલ્યાણની 20 વર્ષની ગાથા, આદિવાસી સંસ્કૃતિ અને વિરાસત, કળા કારીગરી, લોકલ ટુ ગ્લોબલ, ઉદ્યોગ સાહસિકો, કારીગરોના કળાનું પ્રદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ આ દરમિયાન કરાશે। આ દરમિયાન જુદા જુદા સ્ટોલોનું નિરીક્ષણ અને વિકાસ રથનું પ્રસ્થાન મહાનુભાવો દ્વારા કરી આ દિનને યાદગાર દિન બનાવાશે।